विद्यासहायक भर्ती टुडे न्यूज़, विद्यासहायक भर्ती लेटेस्ट अपडेट, विद्यासहायक भर्ती न्यूज़ टुडे, विद्यासहायक भर्ती 2025। दोस्तों, विद्यासहायक भर्तीना अंदर प्रथम तबक्काना अंते ધોરણ 1 થી 5ની જે શિક્ષક ભરતી હતી, તો પ્રથમ તબક્કાના અંતે કેટલી વેકેન્સીઓ હાલ બચેલી છે તેને લઈને મહત્વપૂર્ણ અપડેટ જ્ઞાનસારથી માધ્યમથી જે અપડેટ મૂકવામાં આવી છે દોસ્તો તમારા સમક્ષ રજૂ કરું છું। જો કંઈક ભૂલ હોય તો એના માટે પહેલાંથી જ માફી ચાહું છું। વિડીયો શરૂ કરીએ એના પહેલાં વિદ્યાસહાયક ભરતીને રિલેટેડ કોઈ પણ નાનામાં નાની અપડેટ તમે મેળવવા માંગો છો અથવા શિક્ષક ભરતીની કોઈ પણ વિભાગની ભરતી હોય તેને લગતી માહિતી મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મને આજે જરૂરથી જોઈન કરી લેજો, જેથી નાના નાની અપડેટ તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે। આગળ વધીએ દોસ્તો, પ્રથમ તબક્કાના અંતે જે વેકેન્સીઓ બચેલી છે તેમાં જિલ્લો લખવામાં આવ્યો છે। ધારો કે અમદાવાદ જિલ્લો છે 101, ભરતીનું માધ્યમ છે ગુજરાતી, ઓપન કેટેગરીમાં એસસી કેટેગરીમાં એસસીબીસી ઈડબ્લ્યુએસમાં એક પણ જગ્યા નથી, જ્યારે એસટી કેટેગરીમાં 60 જગ્યાઓ છે, ટોટલ 60 વેકેન્સીઓ છે। પીએચ કેટેગરી માટે 3 રિઝર્વ છે અને ટોટલ પીએચ 57 છે। આવી જ રીતે દોસ્તો 102માં વડોદરા જિલ્લાની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં ઓપી એસસી એસસીબીસી ઈડબ્લ્યુએસમાં એક પણ જગ્યા નથી, જ્યારે 69 જગ્યાઓ એસટી કેટેગરી, ટોટલ 69 જગ્યાઓ છે, 3 પીએચ માટે છે અને ટોટલ પીએચ 66 છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 12 છે, એસસી કેટેગરીમાં 0 જગ્યાઓ છે, એસટી કેટેગરીમાં 6 જગ્યાઓ છે, એસસીબીસીમાં વાત કરીએ તો અહીંયા 0 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસમાં 2, ટોટલ 20 વેકેન્સી છે, ટોટલ પીએચ 5 છે અને ટોટલ પીએચ અહીંયા લખવામાં આવ્યું છે 15 છે। આવી જ રીતે દોસ્તો 104 નંબર સુરતની વાત કરીએ ગુજરાતી માધ્યમની તો ઓપન કેટેગરીમાં 0 જગ્યાઓ છે, એસસી કેટેગરીમાં 1 જગ્યા છે, એસસી એસસીબીસી ઈડબ્લ્યુએસમાં 0 જગ્યાઓ છે, ટોટલ 1 જગ્યા છે, ટોટલ પીએચ બી 1 છે અને ટોટલ પીએચ 0 જગ્યાઓ છે। આવી જ રીતે દોસ્તો તમે જોશો તો આણંદ જિલ્લો છે, અહીંયા 107 નંબરમાં પંચમહાલ જિલ્લો છે, દાહોદ જિલ્લો છે, સાબરકાંઠા, જૂનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ જિલ્લો છે, ભાવનગર છે, જામનગર જિલ્લો છે, અમરેલી, કચ્છ, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા તમામ જિલ્લાઓ વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે કે પ્રથમ તબક્કાના અંતે ધોરણ 1 થી 5 જે પ્રાથમિક વિભાગ છે તેમાં કેટલી વેકેન્સીઓ અવેલેબલ છે તેના વિશે વિદ્યાસહાયક ટુડે અપડેટ આવી છે, લેટેસ્ટ અપડેટ કહી શકાય। આનો સ્ક્રીનશોટ તમે જરૂરથી દોસ્તો લઈ લેજો। થોડું નીચે જઈએ, બનાસકાંઠા પછી સુરેન્દ્રનગર, અહીંયા વાત કરીએ ગાંધીનગર છે, ડાંગ જિલ્લો, તાપી, અરવલ્લી, ગીર સોમનાથ, દ્વારકા, મહીસાગર, મોરબી, બોટાદ, છોટાઉદેપુર જિલ્લાનું કુલ અહીંયા જગ્યાઓ આપવામાં આવી છે તો અહીંયા 133 લાખમાં છોટાઉદેપુર છે તો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો। તો ટોટલ અહીંયા 1747 જગ્યાઓ છે, ઓપન કેટેગરીમાં 1169 જગ્યાઓ રહેશે। આગળ વધીશું દોસ્તો, અહીંયા હવે નગરનું નામ અને ડિટેલમાં માહિતી આપવામાં આવી છે। 201 અમદાવાદ, તો 202 વડોદરા જિલ્લો, તે રીતથી પણ અહીંયા માહિતી આપવામાં આવી છે। એમાં 1169 જગ્યા છે, 1882 જગ્યાઓ છે, એ ટોટલ પીએચ છે। તો આ રીતથી અહીંયા માહિતી આપવામાં આવી છે। તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, બીજા સુધી શેર કરજો અને હા દોસ્તો આનો સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, બીજા સુધી શેર કરો। વિદ્યાસહાયક ભરતી માટે આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ બેલ નોટિફિકેશન આઇકોન છે તેને ઓન કરી લેજો। ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।